નહીં, આ મઘા નક્ષત્ર છે. મઘા નક્ષત્રના વાદળા જવા કેવું બંધારણ થઈ ગયું છે હવારમાં. અને આપણે એમ થઈએ કે ઓ હોય હમણાં તૂટી પડશે એવો. અને આનું નામ શું છે જરીક તમે એ કોમેન્ટમાં કહેતા જજો ને ફોલો કરતા જજો. આનું નામ કહેતા જજો કોમેન્ટમાં અને હર ફોલો કરતા જજો. તો રામ રામ ડાયરા ને રામ રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો ચાલો આજ નવી એક વાડી આપણે આવી ગયા હતા. અને વાડી આવ્યા એટલે સીધા બંગલી આવ્યા. જો આ બંગલી છે અને આગળ આગળ સિંગ છે. જો આ સિંગ છે પણ સિંગ પારવી વધારે પડે છે. પારવી અને આમાં તમને દેખાય છે એના ગૌશાળા છે. સરસ મજાની ગૌશાળા છે ને અહીંયા જો અહીંયા એક ડાર નવો પાડેલો છે. અને આ બંગલી બહુ જૂનવાણી છે. અને વાડીવાળા તો આમ ગયા છે. ઓલક્યાનાથી ટ્રેક્ટર લઈને આવે એટલે વાર લાગે, ફરી ફરીને આવે એટલે. અને વાડીનો છેટો ભાઈ અહીંથી ચાલુ થાય આ કેડે તે ઓલા કેડે પૂરો થાય. તો આવી ગયો આમ. એટલે સાહ બહુ લાંબો છે એટલે ટ્રેક્ટર લઈને જવું પડે. ટ્રેક્ટર લઈને જોઈ લો બામણા ટેકરે આવે ટ્રેક્ટર લઈને. ખેડવું છે આ ભાઈ, જોઈ લો એમ. નવું જેલવું નવું ભાઈ. હા, નવું ટ્રેક્ટર, નવું હાથી અને નવા ડ્રાઈવર અને નવા ખેડૂ. હા ખેડૂ જોઈ લો. સીતારામ કર, એમ સીતારામ કર બધાને. સીતારામ સીતારામ કેમ આમ કઈ રાતું છો કર. તો ટ્રેક્ટર શીખવાનું હોય ને એટલે આ રીતે પેલા લોમાં નાખ્યું એટલે ધીરે ધીરે હાલ્યું જાય. હવે ક્યાં જાય નક્કી નહીં પાછું. પછી આ સિંગ જવો આપણે આવી ગઈ છે. પણ આપણી સિંગમાં થોડી થોડી ગળો દેખાય છે. જુઓ કાળે પડતી જાય. આ મચ્છી છે આમાં, એટલે આમાં સ્પ્રે તો મારવો જોઈશે. આખો કલર બદલી ગયો જોયો તમે, લાલ મણી થવા. જુઓ આ મચ્છી છે, આ ગળો છે. તો આને હવે આપણે દવાની જરૂર તો છે પૂરેપૂરી. અને અડધામાં આપણે છાંટી દીધી છે દવા ઓલક્યાના ભાગમાં. પછી આનક્યા પાછો આપણે વરસાદ આવી ગયો છે એટલે આ રહી ગયું છે. પણ કાંઈ વાંધો નહીં, આજની વરાપ બહુ સરસ છે એટલે આપણે છાંટી દેવું. અને આ શું છે કાંઈક નવીન છે અમારી વાડીમાં. જુઓ આને શું કહેવામાં આવે, તમને કદાચ ખ્યાલ હોય તો કોમેન્ટમાં કહેતા જઈએ કે શું કહેવામાં આવે એમ. જોવો તો આવું તો વાડીમાં અહીંયા એક જગ્યાએની બે આમાંય છે. પછી ઝીણા ઝીણા આવાય બહુ છે. તો હવે એનું નામ તો આપણે આવડતું નથી. કદાચ તમને આવડતો હોય જરીક કોમેન્ટમાં તમે કહેતા જજો. અને ઓળા ખાવા પાછા આવજો. મહિનાની વાર છે, કેટલી 1 મહિનાની વાર છે. પછી પાછા કહેતા નહીં કે તમે અમને કીધું નહીં ઓળા ખાવાનું. અને બગલા જો અત્યારમાં આટા મારે છે એટલે આમાં ઈયળ હશે એવું લાગે તો જ બગલા આટા મારે. ઈયળ હોય ને તો જ તે. તો આજ મેળ આવે તો હળવો સ્પ્રે મારી દેવી આજ, બરોબર ને. બગલા પાછા અત્યારમાં 3 આવી ગયો નાસ્તો કરવા જોઈ લે. અને 3 લગભગ એક જ ગામેલી આવ્યા છે એવું લાગે મને જોઈએ એમાં. અને સિંગમાં જે એકવાર આપણે હાથી આંકી નાખશું છેલ્લી વાર, પછી નાખી દેવું સીધું નીકું. કેમ લાગે તમને? એકવાર હાથી હાલશે હવે, પછી દાવડા નહીં ભળી જાય? ભળી જાય હવે. પછી નાખી દેવું નીકું સીધી. હુયા મણ્યા બેહવા. હો ફૂલ ઉઘડે એટલે હાર હુયા મને બેહવા. હુયા બે એટલે સીધા ગોંગડા. અને પછી મળી સિંગ અને પછી ઓળા થાય. લ્યો એટલી પ્રોસેસ આવે. હા, અને આપણે તો તૈયારી થઈ ગઈ છે હવે હુયા મણ્યાસ બેહવા.
એટલે હવે કદાચ મહિનો ખમશે સિંગ, મહિના પછી ઓળા ત્યાર. પછી તમારે પાછું આવવું જોઈએ ઓળા ખાવાનું. કોમેન્ટમાં કહેતા જજો કેદી આવશો એમ. હું વાટે રહું, નકર તમને એમ થાય કે અમે જ્ઞાન તમે મળ્યા નહીં. આમાં આવું થાય ભાઈ. ચાલો હવે હું ઘર બાજુ જાઉં ને થોડુંક શિરાઈ આવું. અને વાતાવરણ અમારા ગામમાં તો જો મસ્ત મજાનું છે. હા, તમે એક ફેર જોઈ ગયો તમને એમ થાય કે આ હે ગામડાનું વાતાવરણ, બાકી ગજબનું છે. જોઈ લો. પછી બાર ગામથી આવીને આપણે સિંગમાં આંટો માર્યો અને સવારનું વાતાવરણ જોયું ને, તરમાન ખુશ થઈ ગયો. આપણે એમ થયું કે આ હા હાય નહીં, આ મઘા નક્ષત્ર છે. મઘા નક્ષત્રના વાદળા જવા કેવું બંધારણ થઈ ગયું છે હવારમાં. અને આપણે એમ થઈએ કે ઓ હોય હમણાં તૂટી પડશે એવો, પણ ગરમી જ થાય. તો તમારા ગામમાં કેવું વાતાવરણ છે જરીક કોમેન્ટમાં તમે કહેતા જજો. અને આનું નામ શું છે જરીક તમે એ કોમેન્ટમાં કહેતા જજો ને ફોલો કરતા જજો. આનું નામ કહેતા જજો કોમેન્ટમાં અને હર ફોલો કરતા જજો. જાહેર આપણી છે એટલી, પછી સિંગ પછી એટલી જાહેર આવી જાય. અને બકાલું એટલું છે તમને ખબર જ છે. ભીંડો કારેલી કાંકડી નથી. તમને એમ થાય કાંકડીનું કીધું નહીં, પણ નથી હો ભાઈ. કાંકડી આ જાહેર છે જવો એટલી. ઓલી કે મકાઈ ને ડોડા બેય છે. ચાલો ઘર બાજુ જઈએ છીએ. આંબા તમારે જોવા છે. કાળા પાંદડા થઈ ગયા પાછા, જોઈ લ્યા. ફરી વાર કોળે ને ત્યારે વાત જાય. નવા પાંદડા કોળ છે, નવા નક્કોર. તો હાલો, ભૂખ્યા બહુ ઓછું હલાય એમ કે, તો હું શિરાય આવું. બરાબર ને? હું ચાલો સવારમાં સિંગમાં એક રાઉન્ડ મારી આવી. તો સિંગમાં તો મગઈ નીકળ્યા હતા પાછા, કોક છોડવા. આ સિંગની ભેગા હતા. કેવા મસ્ત મજાના છે મગ. સિંગું બહુ સરસ હોય એની. પછી તો આ પહેલાં કપાસનું મુહૂર્ત થાય ને પછી આમ જવાનું થાય અમારે. કપાસ ભૂલાઈ ગયો મારે તમને દેખાડતા. આ કપાસ 4-5 છોડવા મગના, પછી આવી સિંગ, પછી ભીંડો, પછી પાછી સિંગ, પછી આવી ગયો આપણો શેઢો. ચાલો તો હવે મળીએ હવે કાલ પાછા. તમે યાર સબસ્ક્રાઈબ તો કરતા હતા મારા વાલા. એ કાળજા કેરો કટકો મારો.